દિવ્યવાણી તારીખ 18/9/2024ની ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીની દિવ્યવાણીમાંથી સંકલિત. વૃત્તિનું કામ તો એવું છે, જે મંદિરમાં બેઠા હોઈએ કે સભામાં તો પણ જગત સંબંધી વિચાર કરાવે. એટલે જ મહારાજે ગઢડા પ્રથમ પ્રકરણના પહેલા વચનામૃતમાં કહ્યું છે, ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી, તેથી કોઈ સાધન કઠણ નથી. મન તો માકડા જેવું છે. જો માકડાને છૂટું મૂકીએ તો ગામ ગાંડું કરે. માટે મનને તો ભગવત સ્વરૂપ કથા વાર્તા કે ક્રિયામાં સેવામાં જોડી રાખવું. આધ્યાત્મિક માર્ગે આગળ વધતા જીવાત્મા માટે વૃત્તિ કેવા અવરોધ ઊભા કરે છે અને તેને ટાળવાના ઉપાયો વિશે વહાલા ગુરુજીએ પૂનમની સભામાં લાભ આપ્યો હતો, તેને વાગોળીએ. ગઢડા પ્રથમનું 34મું વચનામૃત. સ્વામિનારાયણ હરે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કીર્તન રાખીને પ્રશ્ન ઉત્તર કરો. પછી બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, સર્વ સુખના ધામ ને સર્વ થકી પર એવા પરમેશ્વર છે, તેમાં જીવની વૃત્તિ ચોંટતી નથી, ને માઇક એવા જે નાશવંત તુચ્છ પદાર્થ, તેમાં જીવની વૃત્તિ ચોંટી જાય છે, તેનું શું કારણ છે? આવો જ પ્રશ્ન સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામીએ પ્રથમ પ્રકરણના 49મા વચનામૃતમાં પણ પૂછ્યો છે. ભગવાનને વિશે વૃત્તિ રાખીએ છીએ તે તો સુધી જોરે કરીને રાખીએ છીએ ત્યારે રહે છે, અને જગતના પદાર્થ સન્મુખ તો તેની મેળે જ રહે છે, તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનના ભક્ત હોય તેની વૃત્તિ તો ભગવાન વિના બીજે રહે જ નહીં. અહીં આ બંને વચનામૃતમાં સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને વૃત્તિ વિશેના પ્રશ્નો પૂછ્યા છે. મોટા પુરુષના પ્રશ્નો આપણા માટે જ હોય. મોટા તો મહારાજની મૂર્તિમાં અખંડ રહ્યા છે. એમને આ પ્રશ્નોની જરૂર ન હતી, પરંતુ આપણા માટે થઈને મોટા પુરુષ પોતાનું લેવલ નીચું લાવીને ભરી સભામાં પ્રશ્ન પૂછીને આપણા માટે મહારાજ સમક્ષ સમાધાન માંગી રહ્યા છે. આપણને તો આવો પ્રશ્ન પણ ન થાય, અને પ્રશ્ન થાય તો પૂછતા ન આવડે. કેમ જે ભરી સભામાં હું પ્રશ્ન પૂછું તો લોકો મારા માટે શું વિચારશે, એ વિચારે કરી પૂછવાની હિંમત પણ ન કરીએ. જ્યારે મોટા પુરુષ અનંત મુમુક્ષુઓ માટે પોતાનું લેવલ નીચું કરી મહારાજને પ્રશ્ન પૂછી રાજીપાનો માર્ગ કઢાવી આપે. માટે જ્યારે વાંચન કરવા કે શ્રવણ કરવા બેસીએ ત્યારે મહારાજ મારા માટે જ વાત કરી રહ્યા છે એમ સમજી તે પ્રમાણેનું જીવન બનાવવા કટિબદ્ધ બનવું. આ બંને વચનામૃત દ્વારા શ્રીજી મહારાજ આપણને સમજાવી રહ્યા છે, જે ભગવાનનો ભક્ત હોય તેની વૃત્તિ તો ભગવાન વિના બીજે રહે જ નહીં. આનો અર્થ એ કે જો આપણી વૃત્તિ ભગવાન વિના કહેતા મહારાજ વિના બીજે રહેતી હોય તો આપણે ભગવાનના ભક્ત નથી. ડૉક્ટરને દવાખાને જવાનું મન ન થાય તો એને ડૉક્ટર કહેવાય? વિદ્યાર્થીને સ્કૂલે જવાની ઈચ્છા ન થાય તો તેને વિદ્યાર્થી કહેવાય? નોકરી કરનાર વ્યક્તિને નોકરી પર જવાની ઈચ્છા ન થાય તો એને નોકરિયાત કહેવાય? ન કહેવાય. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ આવો યોગ અને આવા દિવ્ય પુરુષ પામ્યા પછી આપણી વૃત્તિ ભગવાન વિના બીજે રહેતી હોય તો આપણે પણ ભગવાનના ભક્ત નથી એમ સમજવું. મહારાજ કહે છે, જો એક વખત કૂતરાનો મળ જોઈ ગયા હોઈએ તો એમાંય વૃત્તિ ખેંચાતી હોય. કહેતા જેની સાથે આપણે કંઈ લેવા દેવા ન હોય એવા તુચ્છ પદાર્થમાં પણ વૃત્તિ ખેંચાય છે. આપણી વૃત્તિ તો હંમેશા દોડાયેલી જ હોય છે. ખરેખર ધ્યાન ભજન કે માળાના સમયે વૃત્તિ સ્થિર થવી જોઈએ, અને વૃત્તિઓને સ્થિર કરવા માટે જ સાધનો આપ્યા છે. પરંતુ જ્યારે આપણે ધ્યાન ભજન કે માળા કરીએ ત્યારે પણ વૃત્તિ જ્યાં ત્યાં ભટકતી હોય છે. પૂજા કરવા બેઠા હોઈએ, પૂજા ક્રમશઃ થતી રહેતી હોય ને તેમાં ઘણી વખત પૂજાના અંતે વિચાર આવે કે મેં તપની માળા કે પ્રદક્ષિણા કરી કે નહીં, દંડવત રહી ગયા કે શું? વળી આખી પૂજા પૂરી થઈ જાય
તો પણ ચાંદલો તો બાકી જ હોય. આનું કારણ આપણી વૃત્તિ બીજે જ દોડતી હોય છે. સાધનો માત્ર કરવા પૂરતા થતા હોય અને વૃત્તિ બીજે ભમતી હોય. બહુધા આપણને ગાઢ સંકલ્પ થતા હોય કે વૃત્તિ બીજે દોડતી હોય તેની સૂઝ પણ નથી હોતી. એકવાર મહારાજે સભામાં સદગુરુ મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, સ્વામી, તમે ધ્યાન ભજનમાં ગાઢ સંકલ્પ થાય છે? એ સમયે સ્વામી ધૂળ પર બેઠા હતા. હાથમાં ધૂળની ઢગલી ભરીને તેઓએ કહ્યું, મહારાજ, મને તો આ ધૂળ સરખી રહી છે, તેની પેઠે ગાઢ સંકલ્પ થાય છે. આ જ પ્રશ્ન મહારાજે સભામાં બેઠેલા એક હરિભક્તને પૂછ્યો, તમને ધ્યાન ભજનમાં ગાઢ સંકલ્પ થાય છે? ત્યારે હરિભક્તે કહ્યું, અરે મહારાજ, ઓરો તો આવે, બૂથું તોડી નાખું. મહારાજે હરિભક્ત સામું જોઈને કહ્યું, તમે જે બોલ્યા તે સ્વામી માટે હતું અને સ્વામી આપ જે બોલ્યા તે એમના માટે હતું. આપણું કામ પણ આ હરિભક્ત જેવું જ છે. કરવા બેસીએ ધ્યાન, કરવા બેસીએ માળા અને વૃત્તિઓ ચોંટે બીજે, છતાં એનો ખ્યાલ પણ ન આવે. શું આ યોગ્ય છે? શું વૃત્તિઓ દોડાય એવું થવા દેવું છે? ના. તો હવે અહીં બે પ્રશ્ન છે. ભગવાનમાં વૃત્તિ ચોંટતી નથી, તેનું કારણ શું? અને ભગવાનમાં વૃત્તિ ચોંટે તે માટેનો ઉપાય શું? સૌ પહેલાં તેનું કારણ જાણીએ અને પછી તેના ઉપાય જાણીએ. ભગવાનમાં વૃત્તિ ચોંટતી નથી તેનું કારણ વૃત્તિઓ બીજે ભમી રહે છે. વૃત્તિઓ બીજે ભમવાનું કારણ આપણે એકાગ્ર નથી. સૌથી પહેલાં વૃત્તિઓને એકાગ્ર કરવાની પ્રેક્ટિસ કરો. આપણને દિવસ દરમિયાન નિમગ્ન થવાની આજ્ઞા આ માટે જ કરી છે. દિવસ દરમિયાન વૃત્તિઓનો સંકેલો કરીને સમયાંતરે મહારાજમાં જોડી દેવાની ટેવ પાડો. વૃત્તિઓ એકાગ્ર કરીને જ પૂજા કરો. વૃત્તિ એકાગ્ર થાય પછી જ માળા કરો, પછી જ ધ્યાન કરો. ત્યારબાદ મારી માળા કેવી થઈ, મારું ધ્યાન કેવું થયું તેને તપાસવું. સાધન હેતુસભર કરવા માટે આ સ્ટેપ ખૂબ જરૂરી છે. ભગવાનમાં વૃત્તિ ચોંટતી નથી તેનું બીજું કારણ એટલે મોબાઈલ. ઠાકોરજીના દર્શન કરવા ગયા હોઈએ તો પણ વૃત્તિ તો મોબાઈલમાં જ હોય. ઘણીવાર તો ઠાકોરજીની પ્રદક્ષિણા કરતાં કરતાં વાતું ચાલુ હોય. સભામાં બેઠા હોઈએ ને ઘરે આવ્યા બાદ સભામાં શું આવ્યું તે કોઈ પૂછે તો ખ્યાલ જ ન હોય. કેમ? જે ગયા હોઈએ સભામાં ને વૃત્તિ હોય મોબાઈલમાં. चित्त की वृत्ति एक है, सूझे वहाँ लगाओ, कां तो हरि की भक्ति करो, कां तो विषय कमाओ. મોદી સાહેબે મળવા માટે 10 મિનિટનો સમય આપ્યો હોય અને એ દરમિયાન એમની સામે ફોન કે મેસેજ દ્વારા વાતચીત કરીએ તે શોભે? ન શોભે. તો આ તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણની સભા છે. અહીં મહારાજ પ્રગટ બિરાજમાન છે. આપણે મહારાજને મળવા આવ્યા હોઈએ અને મોબાઈલનો ઉપયોગ કરીએ તે યોગ્ય છે? ના. મહારાજની સાથે સંબંધ કેળવવામાં વૃત્તિઓ એકાગ્ર કરવી પડે. વૃત્તિઓ એકાગ્ર કરવા માટે મોબાઈલ ત્યાગવો પડે. તો જ સાધન કર્યાનું કાંઈક ફળ મળે. કથા વાર્તા દરમિયાન સ્વયં શ્રીજી મહારાજ મારા માટે જ વાત કરી રહ્યા છે એમ સમજીને મોબાઈલ સાયલેન્ટ કે સ્વિચ ઓફ કરી દેવો. સભા દરમિયાન રાખવામાં આવતી આ અદબ મહારાજની મર્યાદામાં રહ્યાનું ફલિત કરે છે. અહીં આપણે ભગવાનમાં વૃત્તિ ચોંટતી નથી તેના કારણ જાણ્યા. હવે મહારાજમાં વૃત્તિ ચોંટે તે માટેના ઉપાય જાણીએ. વૃત્તિઓ એકાગ્ર કરવામાં નડતરરૂપ બનતા પદાર્થ કે વ્યક્તિથી દૂર થઈ જવું. જીવનને અમુક સિદ્ધાંતો સાથે જીવવાની ટેવ પાડવી જોઈએ. સિદ્ધાંતો વગરનું જીવન સુકાની વગરની નાવ જેવું છે, ગમે ત્યાં લઈ જાય. વોરન બફેટ પોતે 63 કંપનીના માલિક હોવા છતાં સાંજે 7 વાગ્યા પછી મોબાઈલ સાઈડમાં મૂકીને પરિવારને સમય આપે છે. જો તેઓ આવું કરી શકતા હોય તો આપણે પણ કરી શકીએ.
સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના ગૃહમંત્રી પદ પર હતા. યુદ્ધની સ્થિતિ હોય તો પણ તેઓએ તેમના સેક્રેટરીને સવારે 45 મિનિટ દરમિયાન મને કોઈ ફોન ન આપવો તે અંગે સ્પષ્ટ સૂચના આપી દીધી હતી. આ સમયમાં તેઓ પ્રભુ સાથે જોડાણ કરતા, જેનાથી જ તેઓને દિવસ દરમિયાન મહત્વના નિર્ણયો લેવાની આંતરિક ઉર્જા મળતી. મહાપુરુષોના જીવનમાંથી આવા સિદ્ધાંતો શીખવા જોઈએ. એટલે જ આપણા સમસ્ત સમાજને સવારે જ્ઞાન ધ્યાન ચિંતનમાં જવાની આજ્ઞા કરી છે. એનાથી મહારાજ સાથે સંબંધ કેળવાય, બેટરી ચાર્જ થઈ જાય, અંતર ભર્યું થઈ જાય. કેવળ કૃપા કરીને મહારાજ અને મોટાએ આપણને આ યોગમાં બેસાડ્યા છે. અનાદિમુક્તની પદવી આપી છે. સત્પુરુષ રૂપી માં મળી છે. આવા મહામોલા જોગમાં અનાદિમુક્તની સ્થિતિ પામવાની ત્વરા ન જાગે, મૂર્તિ સુખને માણવાની લાલચ ન જાગે, સુખનું આકર્ષણ ન થાય તો કોણ કરાવશે? આ જોગમાં અત્યારે નહીં તો ક્યારે કરીશું? સમય પાકી ગયો છે. જો એમ ન કરીએ તો મહારાજ અને મોટાના ગુનેગાર થવાય. ગુરુદેવ કાયમ કહેતા, ટીલું ટપકા કરતા થઈ ગયા એટલે ભગત બની ગયા એમ ન સમજવું. મંદિરે આવો, 2-5 પૈસા મેલોને જે કરીને નીકળો. આવો સત્સંગ ક્યાં સુધી રહેશે? મહારાજને આવો સત્સંગ પસંદ જ નથી. મહારાજ અને મોટા આપણને પૂર્ણ પાત્ર બનાવવા માગે છે. પાત્રતા વગર સુખ મળે તો ફાટી જવાય. ચાલો થોડી આંતર તપાસ કરીએ. જય સ્વામિનારાયણ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.